મજૂરો જબ્બર ત્રાસ તો મારે તો મજૂર હોવા નહીં કરવા છે ને કોઈ ભીટકાય તો આ બધા બહુ ત્રણસો રૂપિયા એટલા હાલતથી અમે વાટવા આવીએ છીએ. સારું દેખાતું નહીં. શું તો હતા ધોની એટલે મારા તો મજૂરો સારો મળતો નહીં. ઘઉં વાટવા છે કઈ ગયા આગળ દાડો તો નવરો હતો નહીં તો મૂકો રાતનો કોઈ મળી તો તો રાતનો દાડો ઘઉં વાટવાનું કેવું ચાલે જમ તો કર મજૂર ને તો પૂછીએ. નાસ્તો તો હવે તો મજૂર થાય તો નાસ્તો લઈ ગયો કે હા ચાલો જેને પૂછવા જાઉં ને એવું કહી કે અમારે તો પેન્ડિંગ છે ખબર તો હતા ઘઉં વાટવાની ચેવું ધમ ધોકા ચાલી રહ્યું હોય દાળ એટલે દાળ નહીં મળતો તમે તો રાતે નીકળ્યો હું સારું ને કાકો ને જઈ ગયા હતા આ કહું કે ઘઉં વાટવા મજૂર વળી કરિયાલી તો મને તો કન જાય મુંબઈ શું લેવા જાય હતા મુંબઈ ઘઉં આવે કાકો તો જબરજસ્ત કેવાય મુંબઈ ઘઉં વાટવા જઈએ તો પાછા વચ્ચો મજૂર મળી તું એ શું ગપ્પો મારી બુટા રે ના થાય કાકો તો તું કઈ મુંબઈ જાય ભત્રીજા તું કઈ કાકો મુંબઈ જાય હે સારું એટલે અરે ને તો દાંતીઓ લઈને તો આ મજૂર જે મજૂરે ઠાઠ બંધ લાગે બાઈક લઈને આપણા પાસે હો મજૂર કોમ કરી. હવે મારે કોમ હતું આપણે ઘઉં વાટવાય હું ગમે તે લઈ જાઉં તમારે ઘઉં વાટવા મજૂરી કેટલી હાલશે કહો? મજૂરી તો જે ચાલે આપડે કેટલી ચાલે? જે 100-150 રૂપિયા ચાલતી હોય. કેટલા કીધા? 150. 150? અલ્યા હું એટલે મારે અમેરિકા ઘઉં વાટવા જવાના, ઇંગ્લિશ ઘઉં વાટવાના હિકન. હવે અમેરિકામાં કોણ ઘઉં વાવવા? એવું હું અમેરિકા હેડ્યું હોય જો બાઈક લીધું હોય તો અમદાવાદ જઈને એરપોર્ટ ઉપર જવાનું હેલિકોપ્ટર માં જવાનું હોય થી મેહોણા થી ટ્રેન માં બેસી જઈએ એથી અમદાવાદ જતો એથી એરપોર્ટ માં આપડે $4 આલે એક પાડી વાટવાના. તમે હના હોતા મારી તમારી નહીં તો 4-5 હજાર હાલતા હોય તો આવું વાટવા. ખાલી ઘઉં વાટવાના 4-5 હજાર રૂપિયા. 4-5 હજાર માં તો મારે ઘઉં સુધી બધું ઘેર લાવવાનું હોય. પણ એમ નહીં આ તો સસ્તું થોડું કરીએ ભાવતાલ માં. તમે તો હે ને બીજે જજો બરોબર. અમે તો અમને ભીટકાઈ ગમે તે અંકો જો 5-5 હજાર રૂપિયા ઘઉં વાટવાની મજૂરી માંગે. 5 હજાર રૂપિયા તો કોઈ કદી જિંદગી શેતી કરે. તમારું કોમ કોમ પડ્યો ઘઉં વાટવા મારા વાટ્યા તો હું તમારી જોડે મારી પરમિશન લેવા ઘઉં વાટવા એટલે હું તમને ઘઉં વાટવા કેવા હેડો દિવાળી ચોપી લાવો ભાવ આવ્યો ને તાર તો દિવાળી ચોપો તમારે મારા બેટો કોઈ મજૂરે ગોળતું નહીં. મજૂર નહીં બોલા થાય ઘેર રવાના થો જે આજે આ મજૂર બોલવા જો એનો ભેગો થાય તો આપણો એ તો આપણો કદી નાચ નહીં પાડે. નામ તો આપડે લહુ નામ પોપટલાલ. મારા તો ભાઈબંધ જ થાય કે હા એ બે જોડે જોડે જ રહી. હવે છેલ્લો આરો હોય પતી ગયું સારું તને હવે શું કરશું આપડે
હજી અત્યારે ઘેર તો ભત્રીજા મજૂરોનો એટલો બધો ત્રાસ છે ને પૈસા હાલી બોલો મજૂરને અને પછી જે તાર ઘઉં થઈ રહે ને એટલે હાલજો આગેવાન ઘઉં હવે આ ટૂંઢવાનો ભાવ આવ્યો જો ને ધોમરે રોય ફેન ચરાવવા માંડે કશો વાંધો ને એકદાર એમને આબા તો ઝપેટ હવે હેડજે પેલા મારા ભાઈબંધ પોપટલાલ ને શું નામ પેલા કલોભા એમને ભેગાથી હવે છેલ્લો હારો હોય જો તમારે બેનું કોમ પડ્યું હોય 3 કલાકથી ગામમાં રખડી રહ્યો હું મજૂરો દૂધથી ઘઉં વાટવા તે બધા શું કહે અમે કેવું ઘઉં વાટતા આવીશું એક તો મજૂર બાઇક લઈને દાંતીઓ લઈને બેસી ગયેલો બોલો કે મારે તો અમેરિકા ઘઉં વાટવા જવાનું કે મારે તો કે વયના ઓર્ડર હોતા જ નહીં કે અમેરિકાના આફ્રિકાના ઇંગ્લેન્ડમાં એ બધા કે હું બહારના જ કે ઓર્ડર લઉં હોય કે કોઈના ઘઉં વાટતું જ નહીં ઓળશી છે એ કાળ મોઢું અમે એના જુઠ્ઠું બોલતા આવડે અને મને કે 5000 રૂપિયા હાલવા ઘઉં વાટી ગયેલું એ મારા ખરાબ ગૌરવ પાસ આવી નંબર 1 500 રૂપિયા કીધા હોય તો આપડે એમ કે આ તો 5000 રૂપિયા કે હવે ઘેર કા પૂંજી ખાવાનું હોય ને આજો કે 500 રૂપિયા મજૂરી હારું હવે હું કહું તમારા બેના જોડે હું આવ્યો આપડે ઘઉં વાટવા નહીં ચોકણ આપડે તો પેલું ખેતર રહ્યું ને આગળ પેલું બોર ઉપર એ પાછળ તમારે વાટજો તમારે લીલા હશે મારે હુકાઈ ગયા પૂછી જો ભટ થઈ જાય મારે તો મજૂર જોવી હવારો માર હું કહું મજે ના રોટો મારો તો એક ભત્રીજા હારું મજૂરો તો જબર ત્રાસ આપડે ભત્રીજા મજૂરો નો બહુ ત્રાસ આપડે તો શીખર ઘઉં તો ઉભા રાખવા પડશે આવતા વર્ષે ભેગા વાટશું એટલે પણ અત્યારે મશીન હવે હવામાં તાત્કાલિક તો પણ ઉગાડજો ને આટલા આગેવાન તે દાણા બધા મરી ગયા છે રાતે હોગવાયા મગર દાડે શું કઈ ખબર હે અમારે કે પેન્ડિંગ માં કેટલા બધા કે પડ્યા છે રાતે જવા દે અત્યારે તો 2 અઠવાડિયા પહેલા અગાઉ એક જણો કે ખબર હે કે 45મો નંબર હે કે તમારો વાત અમને કહેવા માટે 44 ઓર્ડર તો કે અમારે નોંધેલા હે કેલો વાટવાના એ તો કે આ તો કે રહોડાનું સામાન જ નોંધેલું કે તો નોંધી નોટ બતાવી મને ભાઈ આ તો જબરજસ્ત જમાનો નહીં આ તો પેલું તો પેલા મંડપ ના ઓર્ડર નોંધતા આ તો ઘઉંના ઓર્ડર નોંધો ઘઉંના ઓર્ડર નોંધવા મંડે એક તો રાતે ને કરવું પડ્યું હજી તો જોમદાર હું કહું તમે મને શું કહો કેજો આપણો મજૂરી ચાલે મજૂરી જે 100-150 રૂપિયા ચાલતી હોય 150 રૂપિયા તો દાળ જ ચાલે 150 રૂપિયા કોઈ ઝેર ખાવાય નહીં આવતું કઈ 150 રૂપિયા કોણ લેતું હે કેટલી આલું 500 આલું 1000 રૂપિયા આલો ને તો જ અમે આવીએ આ 150 રૂપિયા તો રોજ રસ પી જાય ભત્રીજા આ દૂધોનો ભાવ આવ્યો જોજી 200 રૂપિયા ચાલી ભા એટલે 200 રૂપિયા તો તું જ પી જોઈ રસ આમાં તો એક થાપ તો દોત બધું તો ફૂટ પડી છે ભાઈ ઉનાળો આવે એટલે રોજ રસ પીવો રસ હું કહું ભત્રીજા ઘઉં વાટવા નહીં મારી રોગન તો કોઈ એક દોણો મારા ઘેર લેવા આવશે ને એ દર એમને હું ખબર પાડી દઉં લે નહીં વાટવા ભેગા વાટશું ના 1 રૂપિયો નહીં હાલું હોરે ઉભાનું પા અમે જાતે વાત એક કામ કરો આપણે પૈસા લઈ લેવા આપણે તમે અમારી આવે ને અમે બે તમારી આવીએ હું તો એમ કરો અને જો એવું ના કરવું હોય ને તો તારે તાર ડોશીને બેહન કહો મારો કશો હાલ વટાઈ જાય એટલે મોકો એકબીજાને સપોર્ટ કરો તે આ એકબીજાને તમારે વાટવાના નહીં હા મારે વાટવા નહીં બરોબર તમારે બધું વાર એટલે તમે બે અમને ટેકો કરાવો અમે તમને ટેકો કરાવો શું કરું ભાઈ હું કહું આપણે આજે આપણે આવશે ને તો 1000 રૂપિયા લેવા પડશે અને આપણે એવું કેવું તો 1000 રૂપિયા લેવા પડશે એક કામ કરીએ પેલા આપડા વાટાઈ દઈએ ભાઈ વાના વાટે એ તો પછી આપણે જવું હોય
એમ કે આવું તાર ડોશી બે આરો ટોકે મો કહું હા હવે અમે કોક વિચાર કરું અમે બે આવશી જ ખરા હા તે આવો તો આવો. પેલા અમારા વાટવા અરે મારા વાટવા હું નીકળ્યો ને તમારે તો પહેલા ગોઠવી તમારે ચેલા વીઘા આમાં તો 2 વીઘા અમારે એક જ વીઘો હ પછી આમ ઘઉં વટાઈને પાસે આવશે તો ખરા ને આવશે નહીં આવીએ અમે આવશું ડોશીઓ ને લઈને આવશું હાલો, તમારે પહેલા વાટીને નાખશું. અને તમને એવી ઉતાવળ હોય ને તો ડોશી બે ને ઘઉંમાં આરોટજો સાફ એ તો પણ ઓવા અંકલ હારો પોપટલા પહેલા તમારા વાટીને નાખશું, બરાબર? અને પછી અમારા વટાવા જલ્દી આવજો તારા મગે કાકા આ તો આપણા ગામમાં તો મજૂરોને જબર ત્રાસ હો. આવજો ને કે ભાઈ હા આવશું હવે જવું હવે 2 જણા તૈયાર થયા તે સારું થયું તો મારે તો ઘઉં એમને એમ ખેતરમાં ઉમ્યો પડી ગયો. માતાજી મિત્રો, અમારી જય ગુકાર બ્રધર્સ ચેનલમાં એક નવો વિડીયો આવી રહી છે. શું નામ હતું? મજૂરોનો ત્રાસ મજૂરોનો ત્રાસ. અને હાલમાં મજૂરોનો ત્રાસ છે જ હો મિત્રો. દાડો તો નહીં મળતો પણ રાતે નહીં મળતો. અને એક તો આવા 1000 રૂપિયા મજૂરી લેવા વાળા. એટલે સાચું કહું મારી માની શકો ને આજુબાજુ વાળા ઘઉં હટાઈ આવજો ને ગાભા વેડે જઈ ને મિત્રો જેવો સપોર્ટ કરો છો એવો સપોર્ટ કરતા જ રહેજો મિત્રો. વાહ. અને આવો જ આ આવી વિડીયો શકે. અમે ખાલી મનોરંજન માટે બનાવી હા છે મિત્રો, મિત્રો જય માતાજી.